નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે તમે થંબનેલમાં જોયું તે મુજબ કે રનિંગ આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એ બાબતે ચર્ચા કરવાના છીએ। ઘણા મિત્રોને એવું હોય કે 5 કિલોમીટર દોડાતું નથી, દોડાઈ તો જાય છે પરંતુ ટાઈમિંગ વધી જાય છે। તો એવા હું 10 પ્રશ્નો તમારા લઈને આવ્યો છું કે જેથી તમે એનું કહેવાય ને કે પ્રશ્નોની અંદર તમારો પ્રશ્ન આવી જ જતો હશે લગભગ। હવે બીજી બાબત એ જણાવી દઉં કે મારે એ પ્રશ્ન ઉદ્ભવે કે તમારે ખરેખર કેટલું ટાઈમિંગ હતું, કારણ કે જો તમે કોઈકને સલાહ આપતા હોય તો પહેલાં એ પરિસ્થિતિને તમે મહેસૂસ કરેલી હોવી જોઈએ અથવા માણેલી હોવી જોઈએ। તો મારી વાત કરું તો મિત્રો, મારે 1600 મીટર રનિંગ છે, જો બહેનો માટે છે। તે જણાવી દઉં કે 5:46માં ગ્રાઉન્ડ પર પતેલ હતો, એટલે આની મેં સારી એવી પ્રેક્ટિસ કરેલ છે। બહેનો માટે 9.5 મિનિટ છે, એટલે એમને હું ગાઈડ કરી શકીશ। ને કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો મેં 22 મિનિટ ને 29 સેકન્ડમાં છેલ્લી કોન્સ્ટેબલની ભરતીમાં આટલું મારું ટાઈમિંગ હતું। હાલ લીધું તો એમાંય 22 મિનિટ જેવું થયું હતું। એટલે ટૂંકમાં આમનું કહેવાય ને કે 0થી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી આપણે ગયા છીએ। 30 હતું ટાઈમિંગ, ત્યાંથી 22 લાવ્યા। તો એ કેવી રીતે બધું લાવ્યા, શું હોઈ શકે તે તો થોડાક પ્રશ્નો આપણે જોઈ લઈએ। સૌપ્રથમ તો કે કયા કયા પ્રશ્નો આપણે લેવાના છે કે રનિંગ વખતે સાહેબ શ્વાસ ફૂલી જાય છે, તો એ બાબતે આપણે ચર્ચા કરીશું કે શ્વાસ ફૂલી જાય તો તેના માટે શું આપણે કરી શકીએ, કયા કયા પ્રયત્નો આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ 1 કિલોમીટર પછી થાકી જવાય છે। શરૂઆતમાં જે મિત્રો દોડતા હોય તેમને એવું જ મોટા ભાગે થતું હોય કે 1 કિલોમીટર દોડે, હજી તો આમ ત્યાં ઊંધા પડી ગયા હોય, ટાઈમિંગ નથી આવતું। એટલે ટાઈમિંગ કે સાહેબ દોડાય તો જાય છે 5 કિલોમીટર, પરંતુ ટાઈમમાં નહીં દોડી રહ્યા, તો પહોંચી નહીં વળાતો એમ 2 મિનિટ વધી જાય છે। અમુક મિત્રોને એવું હોય 25 લાવવાનું હોય ને 27 થાય, બહેનોને એવું હોય કે 10-11 થઈ જાય। 10 તો ઠીક છે, પણ 11 જેવી થઈ જાય છે। જમવામાં શું સાચવવું, આ એક મહત્ત્વની બાબત છે કે અત્યારે હવે છેલ્લા આપણે 20-25 દિવસ બાકી છે રનિંગ માટે। જે મિત્રો PSI કોન્સ્ટેબલમાં ભરેલ છે તો તેમણે જમવામાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી, વજન વધારે હોય તેમણે શું શું સાચવવું એ બાબતે ચર્ચા કરીશું। ત્યારબાદ આગળ જોઈએ, રસ્તા પર દોડવું કે નહીં, ને દોડવું તો કેવી રીતે દોડવું એ બધી બાબતો જોઈશું। બૂટ કેવા વાપરવા, તમારી જોડે શૂઝ જે છે તે કેવા હોવા જોઈએ જેથી તમને વધારે અનુકૂળતા રહે। ઉપરાંત બીજી બાબત એ પણ કે તમારે કે ઇન્જરી ન આવે તેની માટે દોડતી વખતે કઈ કઈ બાબતો સાચવવી, એટલે કે તમે દોડો છો એમાંય ઘણી બાબતો સાચવવાની હોય છે કે શ્વાસ કેવી રીતે લેવાનું અમુક વાર, અને કેવી રીતે છોડવાનું, ત્યારબાદ કેવી રીતે દોડવાનું, શરીર કેવું રાખવાનું, એ બધી બાબતો મહત્ત્વની રહેતી હોય છે, જે ઘણી ઇફેક્ટિવ હોય છે। 9મા ક્રમે આપણે જોઈશું કે 5000 મીટરનું ટાઈમ ટેબલ શું હોવું જોઈએ હાલના આ સમયે, ને બહેનો માટે 1600 મીટરનું ટાઈમ ટેબલ શું હોવું જોઈએ, તો તે પણ આપણે ચોક્કસ ત્યાં જણાવીશું। તો આશા છે આમાં આપના જે તમામ પ્રશ્નો છે તે આવી ગયા હશે, ને હવે આપણે નિરાતે એક એક પ્રશ્નને અહીંથી જોવાનું શરૂ કરવાના છીએ। તો એમાં જોઈએ તો સૌ પ્રથમ આપણો પ્રશ્ન જોઈએ આપણે, તો એ છે કે શ્વાસ ફૂલી જાય છે। ઘણા મિત્રોને એવું થાય કે દોડતા દોડતા શ્વાસ ફૂલી જાય, નાકથી લો, મોંથી લો, ત્યારબાદ હા હા કરીને ત્યાં ગબડી પડતા જેવા હોય છે। તો તે મિત્રો શું કરી શકે છે, જે મિત્રોને શ્વાસ ફૂલી જાય છે તે? તો આ પ્રશ્ન લઈએ આપણે। તો એમાં તમારે શ્વાસ માટે એક વસ્તુ કરી શકાય તમારે કે તમારે ગોળ કહેવાય ને, આપણે ગોળ જે દેશી ગોળ ખાતા હોઈએ છીએ તેનું સેવન થોડુંક વધારવું। એના કારણે શું હોય કે તમારે આમ ચીકાશ રહે ગળામાં, જેથી તમારો શ્વાસ ના ફૂલી જાય। બીજી વાત એ કે જો તમે રનિંગ કરવાના હો તો તેના 30 મિનિટ અગાઉ અથવા 20 મિનિટ અગાઉ તમારે કોફી પીવી। કોફી પીવાથી એ ફાયદો થાય છે, એ પણ મેં કહેવાય ને કે અનુભવ કરેલ છે, તેથી તમારે કોફી પી શકો છો તમે। ત્યારબાદ અન્ય બાબતમાં તમે મધનું સેવન કરી શકો છો। મધ જે આપણે હની કહીએ છીએ અંગ્રેજીમાં, તે મળતું હોય છે બજારમાં, તો તેનું તમે સેવન કરી શકો ને। અને ચા બને તો દિવસમાં 1 કાં તો 2 જ વાર પીવાની રાખવી, જેથી તમને વધારે ફાયદો થાય। તો જે મિત્રોને શ્વાસ ફૂલી જાય છે તેમણે આ બાબતો ધ્યાન રાખવાની।
બીજી વાત એ પણ ધ્યાન રાખવાની કે રનિંગ કરતી વખતે તમારે કહેવાય ને કે શ્વાસ લો છો એટલું જ બહાર નીકળવું જોઈએ. અમુક વાર એવું થાય કે તમે રનિંગ કરતા હો બહુ ને આમ વધારે લો ઓછું છોડો, વધારે લો ઓછું છોડો, તો એના કારણે શ્વાસ ફૂલી જવાની તકલીફ રહેતી હોય છે. ઊંડા શ્વાસ લેવાના ને લાંબા શ્વાસ લેવાના જ્યારે રનિંગ કરતા હોય ત્યારે. એવું નહીં કે હા 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 એવી રીતે તમે હાંફી જશો પછી. એના કરતાં તમારે ઊંડા શ્વાસો લેવાના અને બીજી વાત કે એમને છોડવાના એ વ્યવસ્થિત રીતે. અન્ય બાબતમાં એવું ધ્યાન રાખવાનું કે તમારે એવું લાગે કે હવે શ્વાસ જેવો ફૂલી જાય છે તો એકવાર મોટે એટલે કે લાંબો શ્વાસ એ તમે છોડી શકો છો. તો આ બધી બાબતો છે જે તમારે શ્વાસ લેતી વખતે અથવા કહેવાય ને કે શ્વાસ ફૂલી જાય છે તેમાં ધ્યાન રાખવા જેવી છે. હવે બીજી વાત એ છે કે 1 કિલોમીટર પછી થાકી જવાય છે. આ મોસ્ટ ઓફલી એ મિત્રોને થાય જેમણે સ્ટાર્ટિંગ જ કરી છે. તો તમારે હજુ સ્ટાર્ટ કરો અને જો 400 મીટરનું રાઉન્ડ હોય તો તમારે કહેવાય ને કે એક રાઉન્ડ મારવાનું, પછી રેસ્ટ લેવાનું, પછી એક રાઉન્ડ મારવાનું, પછી રેસ્ટ લેવાનું. તો એવી રીતે તમે કરી શકો છો. એકવાર અઠવાડિયા સુધી આવી રીતે દોડશો તો ઓટોમેટિકલી તમે પછી થાક હોય તે ઉતરી જશે. પછી થાક નહીં આવે એમ. આજે ધારો કે તમે એક રાઉન્ડ માર્યો ને થાકી ગયા, બેસી જવાનું થોડીક વાર. એટલે બેસી જવાનું એટલે પાછા આમ આડા નહીં પડી જવાનું. એમાં બેસી જવાનું ઇટ મીન્સ કે તમારે થોડીક એક્સરસાઇઝો, થોડુંક વોર્મઅપ એટલે ચાલતા રહેવાનું એક રાઉન્ડ મારીને. પછી પાછો બીજો રાઉન્ડ મારવાનું, થોડુંક રેસ્ટ મળી જાય એટલે 2-3 મિનિટનું. તો એવી રીતે મારશો તો રિધમ તમારું જળવાઈ રહેશે. પછી તમારે કોઈ પ્રકારની સમસ્યા એમાં આવશે નહીં. હવે અમુક મિત્રો છે કે જેમને ટાઈમિંગ નથી આવતું ઇટ મીન્સ કે સમય વધી જાય છે એમ. તો તે મિત્રો શું કરી શકે એ બાબતો પર ધ્યાન આપીએ. તો તમારે હવે જો ટાઈમિંગ નહીં આવતું, અમુક મિત્રોને ધારો કે 27 મિનિટ થઈ જાય છે, આપણે ધારીએ કે 27 મિનિટ થઈ જતી હોય તો તમારે ખરેખર પૂરું કેટલામાં કરવાનું છે? 5 મિનિટમાં 1 કિલોમીટર પૂરું કરવાનું છે. અમુક મિત્રો એવું વિચારતા હોય કે છેલ્લે અમે તો 3 રાઉન્ડ બરાબર દબાઈને માલ લઈશું, તો એ પછી તમે દબાઈ જશો એમાં. એ છેલ્લા ઓવરમાં કહેવાય ને 20 રન આવે તો થઈ જાય તો ઠીક, બાકી મોસ્ટ ઓફ તો નહીં જ થતા. જે મિત્રો મેચ જોતા હોય તેમને ખ્યાલ હોય. એટલે આપણે છેલ્લે એવું રાખવું કે 5-1 રન આવે. ઇટ મીન્સ કે એવું કે છેલ્લે કાં તો પછી એટલું ટાઈમ રાખવું કે તમે આરામથી પતી જાઓ. બાકી છેલ્લા 3 રાઉન્ડમાં હું ખેંચી લઈશ, સ્પ્રિન્ટો મારી લઈશ, આમ કહી લઈશ તે. એટલે છેલ્લા તો તમે ત્યાં રાઉન્ડ મારશો ને તો હવે 10 પતી જાય પછી તો એવું લાગશે કે આ 3 રાઉન્ડ પતાવી દઈએ ને તો એ સારું, બાકી આપણે પતી જઈશું એવું લાગતું હોય છે. એ પછી ગમે તે તમે હો કે હું હો. તો એ બાબતે તમારે ધ્યાન રાખવું કે છેલ્લે કંઈ થતું નહીં, છેલ્લે આપણે જ પૂરા થઈ જઈએ છીએ. તો તમારે શું કરવાનું? 1 કિલોમીટરનું આપણે છે 5 મિનિટ, બરાબર? આટલું આપેલું હોય છે કે તમારે એવરેજ સ્પીડ 5ની હોવી જોઈએ. તો તમારે પહેલો કિલોમીટર તો છે, અત્યારે શિયાળાના દિવસો છે એટલે એની માટે એ હું તમને કહીશ. તો પહેલો કિલોમીટર એપ્રોક્સિમેટ તમારે 5.5માં પતશે. ચાલો, પહેલો કિલોમીટર 5.5માં જેવું પતી ગયું. ત્યારબાદ બીજો કિલોમીટર રહેશે તે તમારે 5માં પતશે. ધીમે ધીમે સ્પીડ આવશે ને. હવે ત્રીજો રહેશે તે તમારે 4 કહેવાય ને કે 40 બાજુ પતશે. એટલે 20 સેકન્ડ અહીંયા એડ થઈ ગઈ. તો આપણે કેટલી થઈ ગઈ? 5 ને 10 આવી ગઈ. ઓકે, અહીંયાથી 20 સેકન્ડ આપણે ઉડાવી દીધી. ચોથો એ છે તે તમારે લગભગ 4:40 એ બાજુ ઘટશે. એટલે જે નોર્મલી દોડે છે એમની વાત કરું છું, જે મિત્રોને ટાઈમિંગ વધી જાય છે તે. તો આપણે કેટલું થયું? ઓલ એવરેજ જોઈએ 5:30 થઈ, આમાં 30 વધી ગઈ. પછી આપણે આવ્યા 5, પછી આવ્યા 4:40 વાળી 2, એટલે તમારી 40 સેકન્ડ અહીંયા વધી ગઈ. અહીંયાથી 30 ગઈ એટલે તમારે 10 સેકન્ડ એક્સ્ટ્રા છે તમારી પાસે. છેલ્લો તમે બહુ ખેંચાય નહીં તમારાથી, તોય તમને હું બહુ નહીં કહેતો, તો 4:50ની અંદર તમે છેલ્લે થોડુંક 13મો રાઉન્ડ તો હવે ખેંચી લેવું છે. ખેંચશો એટલે 4:50ની અંદર તમે ખેંચી કાઢશો. તો આ 10 એટલે જો તમે આવી રીતે જોડશો તો 24 મિનિટ ને 40 સેકન્ડમાં તમારે ઇઝીલી પતી જશે. તો આવી રીતે તમારે ટાર્ગેટ રાખવાનું. ધારો કે આજે 1 કિલોમીટર દોડ્યા તો તમારે વાંધો નહીં, એક તો હવે ચલો એ તો ઇગ્નોર જ કરો. 2 કિલોમીટર દોડ્યા તો તમારી એવરેજ સ્પીડ હોવી જોઈએ 5 અને 15. યાદ રાખજો. 3 કિલોમીટર દોડો ત્યારે તમારી એવરેજ સ્પીડ થઈ જવી જોઈએ પેલી 20 સેકન્ડો આપણે આમાંથી ઘટાડીએ તો તમારે
5 મિનિટ પર કિલોમીટર એટલી એવરેજ સ્પીડ થઈ જવી જોઈએ 3 કિલોમીટરની રનિંગ કરતા હોય તો. એટલે કે 3 કિલોમીટર તમે દોડો તો 15માં તમારે પતી જ જવું જોઈએ. 4 કિલોમીટર તમે દોડો તો તમારી એવરેજ સ્પીડ થઈ જવી જોઈએ 4:55 અથવા 4:50 આજુબાજુ. આ કયા એપમાં તમારે જોવાની એ હું દર્શાવીશ આગળ. ને પછી 5 કિલોમીટર તમારે પતે તો 24 ને 30 આ બાજુ તમારે પતી જવું જોઈએ. તો ના આવી રીતે પતી જ જશે, વાંધો આવતો નથી. તો જે મિત્રોને ટાઈમિંગ નથી આવતું તે આમાં ધ્યાન રાખે. 2 મિનિટ વધી જાય છે તો આપણે જોઈ ગયા કે 2 મિનિટ એટલે 27 થઈ ગઈ. તો આમાં આવી રીતે કરી શકો છો. જમવામાં શું સાચવવું? તો અત્યારે આપણે જોઈએ કે 25 દિવસ જેવા બાકી છે. તમારે જમવામાં શું સાચવવું જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરીએ તો બહારનું ખાવાનું ઓછું કરી દેવું, કારણ કે હવે છેલ્લે કંઈ બીમાર પડ્યા ને તો ઊંધા થઈ જશો. તો બહારનું ખાવાનું તમારે હવે બંધ કરી દેવું જોઈએ. ત્યારબાદ બીજી બાબતો કે જે મિત્રોને આમ એવું હોય કે વજન વધારે છે 60 જેવું છે ને તે બરાબર તેલનું ને એ બધું તળેલું દબાઈને ખાઈ લેતા હોય તો તમારે થોડુંક સાચવવાનું. વજન એક તો 60-65 બાજુ છે એટલે એને ખેંચીને ચાલવાનું છે ને પાછું 5 કિલોમીટર દોડવાનું. એટલે બને તેટલું હેલ્ધી ફ્રૂટ તમે ખાઓ, ફળ ખાઓ, પછી શાકભાજી લીલા ખાઓ, એ વધારે સારું રહેશે. તેલમાં તળેલું ઇગ્નોર કરજો 20-25 દિવસ માટે. તો આ બધી બાબતો તમારે ધ્યાન રાખવાની. બીજી વાત એવું કે સવારે તમારે ચણાનું બને તો સેવન કરવાનું. એટલે સેવન એટલે ચણા ખાવાના એમ. પછી મગફળી એ તમે ખાઈ શકો છો. અન્ય બાબતોમાં તો બીજું તો કેળા તમે વાપરી શકો છો. દૂધ અવશ્ય લેવું, બીજું બધું ના લો તો ચાલશે. દૂધ તો લેવાનું, એમાં ગોળ નાખી દેવાનું, દેશીને ગોળીને પી જવાનું. પછી ગરમ કરવાનું દૂધ, એમાં દેશી ગોળ નાખવાનું, થોડુંક મધ હોય તો મધ નાખી દેવાનું ને એક ઘોળી લેવાનું, પછી બરાબર એ પી લેવાનું. તો આ બધી બાબતો છે તે તમારે ધ્યાન રાખવાની. મગ એ તમે ખાઈ શકો છો, ફળંગ આવેલા એવું બધું હોય છે જે તમને ખ્યાલ જ હશે. હવે બીજી બાબત છે 6થા ક્રમની, રસ્તા પર દોડવું કે નહીં. તો રસ્તા પર દોડવા બાબતે તો હું તમને કહીશ કે રસ્તામાં તમે કહેવાય ને કે આપણે લોંગ ટર્મ તમે ન દોડી શકો, તમારે શોર્ટ ટર્મ જ દોડવું પડશે. એટલે કે ટૂંકા સમય પૂરતા જ તમે રસ્તા પર દોડી શકો. આમ લાંબો કે 2 મહિના રસ્તા પર પ્રેક્ટિસ કરી તો તમારે સીન પેન થઈ જશે. તો એ બદલ તો હું તમને કહીશ કે સીન પેન શું હોય કે આપણે જે અમુકને ખબર નહીં પાછું સીન પેન હોય કે આપણે જે જાંઘથી નીચેનો ભાગ હોય એમાં જે હાડકો હોય ઉપરની તરફ તે દુખવા લાગે, તેને આપણે સીન પેન કહેતા હોઈએ છીએ. તો તેના કહેવાય ને કે એ ના થાય એની માટે ને જો થતું હોય, સામાન્ય રીતે શરૂઆતમાં થતું હોય છે, તો તમારે રનિંગ તો ચાલુ જ રાખવાનું ધીમું, એ વાંધો નહીં. ને રસ્તા પર નહીં દોડવાનું. હવે 30 દિવસ બાકી છે, સીન પેન ચાલુ થઈ જશે. એના કરતાં તમે નજીકના ગ્રાઉન્ડમાં થોડા ઘણા પૈસા પેટ્રોલના ખર્ચા કરીને જાઓ તો વધારે સારું. માટીવાળા ગ્રાઉન્ડમાં દોડવાનું, સિન્થેટિક મળે તો સિન્થેટિક ગ્રાઉન્ડ તમે યુઝ કરી શકો છો. બૂટ કેવા વાપરવા? જો પોતપોતાની પસંદ હોય છે. સેગાના સારા બૂટ આવે છે, મેં મારા મિત્રોને જોયા, જો કે મેં યુઝ કરેલ નથી એ ચોક્કસ તમને જણાવી દઉં કે સેગાના બૂટ સારા આવતા હોય છે, તો તે તમે લઈ શકો છો. અને સારી ક્વોલિટીના બૂટ રાખવા. હવે આ મેં સારી ક્વોલિટીના એટલે 700-800 અથવા 1200 સુધીના હોય તો વધારે. પછી એવું નહીં કે 4-4 હજારના બૂટ કોઈને દોડાવતા નહીં. મિલ્ખા સિંહ વગર બૂટે દોડી ગયા હતા. એટલે આપણે એવું નહીં કે પછી ડાયા થઈને વગર બૂટે દોડ કરવાનું. કંઈક આકરો વાકરો પહેરી જશે તો દોડવાના તો ઠીક ચલાવીએ નહીં. તો એના માટે તમે કંઈક સારી, એટલે કે જેને આમ કહેવાય ને કે નીચેની ગ્રીપ મજબૂત હોય ને થોડુંક જાડું હોય એવા બૂટ વાપરી શકો છો. બહુ ભારે બૂટ વાપરવાના નહીં. એટલે તમારી રીતે તમારે બૂટ પસંદ કરી લેવાના. સેગાના એક સજેસ્ટ કર્યા, કેમ્પસના લઈ શકો, તો એડિડાસના જે પ્રમાણે તમારી સગવડ થતી હોય પૈસાની એ મુજબ તમે લઈ શકો છો. દોડતી વખતે કઈ બાબતો સાચવવી? તો દોડતી વખતે કઈ બાબતો સાચવવી એમાં આપણે જોઈએ તો હંમેશા બને ત્યાં સુધી શરીર આગળ સહેજ ઝૂકેલું રાખવું ને આમ થોડુંક ઢીલા શરીરથી દોડવું. ઢીલા શરીરનું મિનિંગ એવું નહીં કે નીચે જોઈને દોડવાનું, નીચે નહીં જોવાનું, આગળ નજર હંમેશા સામે રહેવી જોઈએ. ને હાથ હોય તે આપણા એ સીધા, આપણા એક હાથ આમ આપણે કહેવાય ને કે આગળ આવવું જોઈએ, પછી બીજો હાથ આગળ આવે, એવી રીતે તમારે દોડવાનું હોય છે. આમ નહીં આડેધડ મુઠ્ઠી જો તમે બંધ રાખીને દોરો તો વધારે સારું રહેતું હોય છે. એ જે મેં બીજા બધા વિડીયો જોયા છે એના બધા કહેતા હોય છે. ને ખુલ્લી રાખો તો થોડુંક હથેળીના જે વચ્ચે હોય ત્યાં થોડુંક પ્રેશર રહે તો તેનાથી
ફાયદો થતો હોય છે એવું ઘણા બધા મિત્રો કહે છે. તો આ એક બાબત હતી. 5000 મીટર જેમણે દોડવું છે એમના માટે ટાઈમ ટેબલ તો હું સજેસ્ટ કરી દઉં. બહેનો માટે તો આપણે ટાઈમ ટેબલ ટેલિગ્રામમાં મૂકી દઈશું, તો ત્યાં જોડાઈ જવું બહેનોએ. સોમવારથી આપણે શરૂ કરીએ. તો સોમવાર એટલે એ સોમવારનું ચાલો ગુજરાતીમાં લખું પાછું. સોમવારથી આપણે શરૂ કરીએ તો સોમવારે તમારે ટાઈમિંગ લઈ લેવાની. હવે ટાઈમિંગમાં તમારે કેવું કરવાનું રહેતું હોય છે કે આદિદાસ રનિંગ કરીને એક એપ છે, તેની આપણે આદિદાસ કરીને એક એપ છે, તેની લિંક આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. ત્યાં તમે ડાઉનલોડ કરી લેવાનું. એમાં બધું જ તમને દેખાડી દેશે. આપણું એને વિડીયો મૂક્યું છે રનિંગ માટે કઈ એપ વાપરવી તે. એમાં તમારે ગ્રાફ બતાવી દેશે કે ભાઈ તમારા ટાઈમિંગ ક્યાં ઘટે છે, ક્યાં વધે છે, તમે હાઈએસ્ટ સ્પીડ પર ક્યાં રહો છો, લોએસ્ટ સ્પીડ પર ક્યાં રહો છો, તમારી એવરેજ સ્પીડ શું છે, 1 કિલોમીટર તમે કેટલા અંતરમાં કાપ્યું, દરેક 1 કિલોમીટરે એ બોલતી રહેશે આસિસ્ટન્ટ કે તમારી હાલ એવરેજ સ્પીડ શું છે, ઓવરઓલ એવરેજ સ્પીડ શું છે, તમારી પેસ કેટલી છે, એ બધું જ એ જણાવી દેશે. એટલે તમે એ એપ અવશ્યથી ડાઉનલોડ કરી લેજો. ફ્રી ઓફ કોસ્ટ છે એટલે ટેન્શન લેવાનું નહીં. ને એમાં 2-3 વર્ષના તમારા રેકોર્ડ હોય પહેલાંના તે જણાવી દેશે. એટલે એ બાબતે તમારે નિશ્ચિંત રહેવાનું. પછી હા, તો સોમવારે આપણે જોતા હતા. સોમવારે તમારે ટાઈમિંગ લેવાનું. મંગળવારે તમારે શું કરવાનું, તો મંગળવારે તમારે કંઈ નહીં કરવાનું. 6 રાઉન્ડ ભાઈઓ માટેની વાત કરું છું, તો 6 રાઉન્ડ તમારે મારી લેવાનું નોર્મલી સામાન્ય રીતે. ત્યારબાદ બુધવારે શું કરવાનું, તો 400-400ની મિનિમમ 6 સ્પ્રિન્ટો મારવાની. એક સ્પ્રિન્ટ મારી 1.45 અથવા 40 સેકન્ડમાં તમારી પૂરી થવી જોઈએ. 1 મિનિટ ને 40 સેકન્ડમાં 400ની એક સ્પ્રિન્ટ તમારે, અથવા 45 સુધી ઠીક છે એમ, એટલે પૂરી થવી જોઈએ. મિનિમમ 6, મેક્સિમમ 8, એટલે તમારે 8 સ્પ્રિન્ટો મારવાની. એક સ્પ્રિન્ટ મારી ત્યારબાદ તમારે 3 મિનિટનું રેસ્ટ એક્સરસાઇઝ સાથે કરવાનું, અથવા એક રાઉન્ડ ચાલી લેવાનું, પછી પાછી 400ની સ્પ્રિન્ટ મારવાની, પછી પાછું એક રાઉન્ડ ચાલી લેવાનું. એવી રીતે 6 મિનિમમ, મેક્સિમમ 8 જેવી મારી શકો છો. સ્પ્રિન્ટ મારો એટલે પછી એમાં આખું દમ તમારે કાઢી દેવાનું. ને એ એપમાં આઈ સેવ કરી લેવાનું. સ્ટાર્ટ કરો એટલે સ્ટાર્ટ થશે, અને પછી પતે એટલે ફિનિશ તમારે કરી દેવાનું. એટલે એનાથી એ તમને ફાયદો થશે. આ થઈ બુધવારની વાત. ગુરુવારે પાછા 6 રાઉન્ડ નોર્મલી. પછી શુક્રવારે તમારે શું કરવાનું, 1 કિલોમીટરના 4 રાઉન્ડ મારવાના. 1 કિલોમીટર માર્યું ત્યાં ને ટાઈમિંગ તમારી શું હોવી જોઈએ, 4:30 અથવા 40ની. આટલી તમારી ટાઈમિંગ, એટલામાં 1 કિલોમીટર પતી જવું જોઈએ. 1 કિલોમીટર માર્યું પછી શું કરવાનું, રેસ્ટ લેવાનું 2-3 મિનિટ, થોડીક એક્સરસાઇઝ બધી કરવાની. ત્યારબાદ આગળ છે તે બીજો 1 કિલોમીટર મારવાનું. પછી પાછા ચાલીને કરો તો ચાલીને, પછી પાછું 1 કિલોમીટર, એવી રીતે 4 કિલોમીટર તમારે પૂરા કરવાના હોય છે. પછી શનિવારે નોર્મલ 6 રાઉન્ડ ને રવિવારે રેસ્ટ. પછી દોડાયા થઈને 2 ટાઈમ દોડવાથી એવું કંઈ ના થાય. મેં ફોરેસ્ટમાં એક જ ટાઈમ દોડવા જતો હતો. ઘણા મિત્રો 2 ટાઈમમાં આપણા શરીરને એટલો પછી રેસ્ટ મળવો જોઈએ. આડેધડ બધું મિલ્ખા સિંહ અને મિલ્ખા સિંહને ખાલી રનિંગ કરવાનું હતું, આપણે તો બીજું વાંચવાનું હોય છે. એટલે ઊંધા ના વળી જાઓ મિલ્ખા સિંહ બનીને. તો મોટિવેશન હોય પણ માપ પૂરતું હોય તો વધારે હિતાવ આપણા માટે રહેતો હોય છે. બાકી તો તમે તમારી રીતે કરી જ લેતા હોય છો. હવે બીજી બાબત એવી કે ઘણા મિત્રો એવું હોય છે કે આડેધડ બસ આવ્યા ને દોડી લીધું ને પાછા જતા, એવું બધું નહીં કરવાનું. તમારે શું કરવાનું, તો દોડતા પહેલાં થોડીક એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની. એના વિડીયો આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું કે કઈ એક્સરસાઇઝ કરી શકો. અથવા એક મારી જોડે એપ છે, એની લિંક હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, જ્યાંથી તમને એ જોવા મળી જશે. તો તમારી એપ ડાઉનલોડ કરી લેવાની અને એમાં જોઈ લેવાનું પોસ્ટ રન વોર્મઅપ, એની એક્સરસાઇઝ હોય છે, ને બિફોર અને આફ્ટર એવી કંઈક એક્સરસાઇઝ છે, પ્રી રન ને આફ્ટર રનિંગ, એટલે કે રનિંગ પહેલાંની રનિંગ પછીની એક્સરસાઇઝ હોય. તો એ એક્સરસાઇઝ 5-5 મિનિટની હોય છે, એ તમારે અવશ્યથી કરવાની. એ ત્યાં છે ગાઈડ, એટલે કે તમને એક ઢીંગલો આવશે, તે બતાવશે કે આવી રીતે એક્સરસાઇઝ કરો, 30 સેકન્ડ સુધી 30 સુધી એરી ગણશે, પછી 30 પતી જાય 10 સેકન્ડનું રેસ્ટ હોય, એ બધું એમાં સારી રીતે આપેલું હોય છે. તો તે તમારે એપ ડાઉનલોડ કરી લેવાની ને વહેલી તકે શરૂઆત કરી દેવાની. આજે થયું ગુરુવાર બનાવો છો વિડીયો ત્યારે, તો સોમવારથી આ ટાઈમ ટેબલ તમે ફોલો કરશો તો અવશ્યથી ફાયદો થશે. બહેનો માટેનું 1600 મીટરનું ટાઈમ ટેબલ હાલ મેં બનાવેલ નથી,
તો તે હું ટેલિગ્રામમાં બનાવીને મૂકી દઈશ, તો બહેનોએ ડાઉનલોડ કરી લેવું આજ સાંજ સુધી અથવા કાલ સવાર સુધી. તે હું ટાઈમ ટેબલ મૂકી દઈશ વ્યવસ્થિત રીતે, આવી રીતે નહીં કે આડેધડ તમને બરાબર દોડાઈને થકવી દઉં, એવું બધું કંઈ નહીં. આપણે ટાઈમમાં પૂરું કરવાનું છે 9:30માં, તો એવું ટાઈમ ટેબલ આવીશ કે 8:30 થી 9ની વચ્ચે તમે પૂર્ણ કરી શકો. તો આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે ને ઉપયોગી થશે, તે તો ચોક્કસ છે જો આવી રીતે તમે ફોલો કરશો તો. અને હા, બીજી એક કઈ બાબતો આપણે દોડતી વખતે કઈ બાબતો સાચવવી એ આપણે જણાવી દીધું છે, એટલે વાંધો નહીં. તો રિવાઇઝ કરી લઈએ. શ્વાસ ફૂલી જાય છે તો ગોળ, મધ વગેરેનું સેવન કરવું. કોફી પીવી. 1 કિલોમીટર પછી થાકી જવાય તો એ તો નોર્મલી થતો જ હોય છે. શરૂઆતમાં 400 મીટરને રેસ્ટ લઈને રાઉન્ડ મારી શકો છો. ટાઈમિંગ નથી આવતું તો તેની માટે આપણે ટિપ્સ આપી. 2 મિનિટ વધી જાય છે તો આ સેમ જ છે. જમવામાં શું સાચવું? તો બહારનું બહુ ખાવાનું નહીં. હાલ રસ્તા પર દોડવું કે નહીં, તો રસ્તા પર હાલ ટેમ્પરરી દોડવું હોય દોડવાનું, બાકી પરમિનન્ટ એવી રીતે સ્પીડથી સ્પ્રિન્ટ ઓન બધી મારવાનું નહીં. પગ ખૂજી જાય. બૂટ કેવા વાપરવા? સેગાના તમે વાપરી શકો છો. દોડતી વખતે કઈ બાબતો સાચવવી એ આપણે જણાવ્યું કે હાથ હંમેશા બંને સીધા, શરીર ટટ્ટાર નહીં રાખવાનું, થોડુંક ઢીલું રાખવાનું, આગળ ઝૂકેલું રાખવાનું. 5000 મીટરનું ટાઈમ ટેબલ આપી દીધું અને 1600 મીટરનું ટાઈમ ટેબલ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. તો આશા છે આજનો લેક્ચર આપને ગમ્યું હશે અને ઉપયોગી અવશ્યથી થશે, એ પ્રત્યે તો હું 100% ગેરંટી આપું છું, કારણ કે આ વસ્તુ આપણે કરેલ છે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.